નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ જામનગરથી। તો રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે જામનગરમાં પણ ફૂડ વિભાગે એનાલોગ પનીર અને ચીઝ સામે સઘન ચેકિંગ શરૂ કર્યું છે। તપાસ દરમિયાન નાસ્તાની દુકાન અને પિઝા પાર્લરમાંથી એનાલોગ પનીર અને ચીઝનો જથ્થો મળી આવતા ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। વિગતે વાત કરીએ તો જામનગર શહેરમાં ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર અને ચીઝના વેચાણ તથા ઉપયોગ સામે સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તપાસ દરમિયાન શહેરની એક નાસ્તાની દુકાનમાંથી છૂટક એનાલોગ પનીર મળી આવ્યું હતું, જ્યારે અન્ય એક પિઝા પાર્લરમાંથી અંદાજે 12.50 કિલોગ્રામ એનાલોગ ચીઝ મળી આવતા ફૂડ વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ફૂડ વિભાગની આ કાર્યવાહી બાદ શહેરના રેસ્ટોરન્ટ, પિઝા પાર્લર અને ફાસ્ટફૂડના વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ કાર્યવાહી સતત ચાલુ રહેશે। સાથે જ તમામ વેપારીઓને, ગ્રાહકોને શુદ્ધ અને તાજું પનીર તેમજ ચીઝનો જ ઉપયોગ કરી ખાદ્ય પદાર્થો તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે। ગત રાતના ફૂડ સેફ્ટી કમિશનર ગાંધીનગર દ્વારા જે આદેશ આપવામાં આવ્યો, ખાસ કરીને ચીઝ, બટર અને પનીર જે એનાલોગ તરીકે મેન્યુફેક્ચરિંગ થતું હતું એનો સંપૂર્ણ પ્રતિબંધ કર્યો છે। આજથી વેચાણ ઉપર સતત પ્રતિબંધ છે। આ આનુષંગિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને આજે ક્યાંય વેચાણ અથવા તો વપરાશમાં હોય એ અંગે તકેદારી રાખી અને જામનગર શહેરના ખાસ કરીને ફાસ્ટફૂડ, રેસ્ટોરન્ટ, હોટલ, પિઝા, બર્ગર વગેરે સંસ્થાનોમાં ઇન્સ્પેક્શનની કામગીરી કરવાનું ચાલુ છે। એમાં એક જગ્યાએથી અમને 12.5 કિલો જેવું એનાલોગ મળી આવ્યું, એનું સ્થળ ઉપર નાશ કર્યો છે અને ભવિષ્યમાં આ વસ્તુનું સેલ ન થાય, વેચાણ ન થાય, કન્ઝપ્શન ન થાય એ અંગે યોગ્ય તકેદારી રાખવા અમે દરેક FDOને સૂચનાઓ આપવામાં આવેલ છે અને આ ડ્રાઈવ અમારી આ બેઝ ઉપર સતત ચાલુ રહેશે।